हेलो फ्रेंड, तमारू स्वागत है मारी परीस किचन चेनल में। आज आपणे बनावीशुं गुवार ढोकळीनुं शाक। तो तमे मारो विडियो हजी लाइक शेर और सब्सक्राइब न कर्यो हो तो तमे सब्सक्राइब करी देजो, तो तमने मारा नवा नवा विडिया जोवा मळशे। आपणे एकदम सरल रीते गुवार ढोकळीनुं शाक बनाववानुं छे। तो चालो बनावीए गुवार ढोकळीनुं शाक। हेलो फ्रेंड, तमारू स्वागत है मारी परीस किचन चेनल में। आज आपणे बनाववाना छीए गुवार ढोकळीनुं शाक। मित्रों, तमे मारी चेनल ने सब्सक्राइब न करी हो तो लाइक शेर और सब्सक्राइब करी देजो, तो तमने मारा नवा नवा विडिया जोवा मळशे। तो मैं आ गुवार धोई नाख्यो छे। आपणे 100 ग्राम जेटलो गुवार छे, तो आमे धोई अने साफ करी लीधो छे। हवे आपणे आने वघारी नाखशुं। आ तेल गरम पहेलेथी करवा मूकी दीधुं छे। 2 થી 3 पावड़ा लीधेलुं छे तेल। हवे आपणे गुवारने वघारीशुं। तो एमां आपणे थोड़ी राई नाखीशुं, 1 चमची। अर्धी चमची આપણે જીરું નાખીશું। 3 થી 4 ચપટી હિંગ નાખવાની છે અને અડધી ચમચી હળદર નાખીશું। આપણે આ ગુવારને નાખી દેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આપણે આ બધાને પકડાવવાનો છે ગુવારને। આપણો ગુવાર સતળાય છે ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરી કરી લઈએ। આમાં મેં બે ટમેટા લીધેલા છે મીડિયમ સાઇઝના। એમાં આપણે 10 થી 12 નંગ જેટલી આપણે લસણની કળી એડ કરવાની છે। 1 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। આમાં 2 થી 3 ઘૂંટડા પાણી નાખી અને આપણે આને પ્યુરી બનાવી નાખવાની છે। આપણી આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે, તો આપણે ગુવારમાં નાખી દઈશું। અધકચરી પ્યુરી કરવાની છે, એકદમ એને મેશ નથી કરી નાખવાની। હવે આપણે આ ગુવારમાં નાખી દઈશું। હવે આને થોડીક વાર માટે આને બફાવા દેવાનું છે। એમ જ બંધ કરવાનું છે, કુકરનું ઢાંકણું બંધ કરવાનું નથી। પછી આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે। આ ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી દઈએ। તો મેં આ એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે। હવે આપણે એમાં મસાલા કરી દેવાના છે। જો અમે લસણ મરચાં અને ધાણાની પેસ્ટ બનાવી છે, ખાંડીને, મિક્સરમાં બનાવવાની નથી। અધકચરી આપણે ખાયણી દસ્તામાં ખાંડવાની છે, તો એનો ટેસ્ટ આખો અલગ આવશે। તો આપણે આ પેસ્ટ નાખી દઈશું। આમાં આદું નથી નાખવાનું। ચપટી સોડા નાખી દઈશું। અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને 1 પાવડું આપણે તેલ નાખવાનું છે। તમે વધારે ઓછું કરી શકો છો, હું 1 ઉપર થોડુંક ઓછું વધારે નાખું છું। હવે આ બધું મિક્સ કરવાનું છે। ગરમ મસાલો નાખવાનો છે શાકભાજીનો। આપણે અડધી ચમચી મસાલો નાખી દઈશું। હવે આપણે આ બધું મિક્સ કરી અને એક લોટ તૈયાર કરી દઈશું। એમાં 1 ઘૂંટડો પાણી નાખશો એટલે આ તૈયાર થઈ જશે। આપણે ટમેટા નાખેલા છે એટલે આમાં લીંબુ નથી નાખતી હું, એટલે પાણી નાખી અને લોટ તૈયાર કરી દઈશું। આમાં 1 જ ઘૂંટડો પાણી નાખવાનું છે એટલે તમારો લોટ તૈયાર થઈ જશે। લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। જો આવી રીતે એની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। હવે આપણે આમાં થોડુંક હાથમાં તેલ લઈ અને આને ગોળી વાળી અને આપણે એને ઢોકળીનો શેપ આપી અને વાળી દેવાની છે। જો એટલી ઢોકળી વાળવાની છે, એટલી ટમેટાની ગ્રેવી નાખી દીધી હતી અને મેં અડધો ગ્લાસ પાણી પણ નાખેલું હતું। હવે થોડું આપણું પાણી ઉકળી ગયું છે ગ્રેવી અને પાણી, જો તેલ એકદમ છૂટું પડી ગયું છે। હવે આપણે ઢોકળી નાખી દેવાની છે। તો અમે ઢોકળી વાળી લીધી છે। હવે આપણે એક એક કરીને અંદર નાખી દઈશું અને પછી કુકર બંધ કરી અને 2 થી 3 સીટી પાડવાની છે, કેમ કે આપણે ગુવાર ઉકાળ્યો હતો એટલે આપણે વધારે સીટી નહીં પાડીએ। 2 થી 3 સીટીમાં આપણું ગુવાર ઢોકળીનું શાક તૈયાર થઈ જશે। આપણું ગુવાર ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈએ।